માંડવી ખાતે સુરત ગ્રામ્ય એસપી રાજેશ ઘડિયાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। માંડવી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓનો લોક દરબાર યોજાયો। કર્મચારીઓના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષિશ એન્જિનિયર પીઆઈ સીબી ચૌહાણ તથા તેમની ટીમ હાજર રહી હતી। માંડવી પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવામાં સરસ કામગીરી કરવામાં આવી રહી છે તે બાબત પર ચર્ચા થઈ હતી। આશરે 12 થી 15 અરજદારોને બોલાવવામાં આવ્યા હતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું। માંડવી પોલીસ સ્ટેશનનું અમારું એસપી ઓફિસનું વાર્ષિક ઇન્સ્પેક્શન હતું અને એમાં આજરોજ નોટ રીડિંગ નિમિત્તે પોલીસ સ્ટેશનનું નોટ રીડિંગ કરવામાં આવેલું, જેમાં તમામ જે પોલીસ કર્મચારીઓ છે એમની પોલીસ દરબાર યોજવામાં આવેલો, તમામના પ્રશ્નો જાણવામાં આવેલા અને જેને કોઈ સમસ્યા હોય એ વ્યાજબી હોય તો એ બાબતે એના નિરાકરણ માટે પણ પ્રયત્નો કરવામાં આવેલ છે। એ સિવાય પોલીસ સ્ટેશનનું જે ઓવરઓલ ક્રાઇમ કંટ્રોલ અને જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ ખૂબ સારી છે। અહીંના એએસપી અક્ષેશ અને પીઆઈ ચૌહાણ એમના નેતૃત્વમાં જે માંડવીની ટીમ છે એ ખૂબ સરસ રીતે કામ કરી રહી છે। એ સિવાય આશરે 12 થી 15 અરજદારોને પણ બોલાવવામાં આવેલા। એ અરજદારોની શું અરજીઓ હતી, એને શું નિકાલો થયા અને અરજદારને પોલીસની કામગીરીથી સંતોષ છે કે કેમ એ પ્રકારની પણ અરજદાર સાથે ચર્ચા કરવામાં આવી। અને ઓવરઓલ જો એસેસમેન્ટ જોઈએ તો પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન એવું જણાઈ આવે છે કે માંડવી પોલીસે અસરકારક રીતે કાર્ય કર્યું છે અને સિટીઝન સેન્ટ્રિક પદ્ધતિથી કામ કરતા હોય એ પ્રકારનું સ્પષ્ટપણે જણાય છે।